હવે આપણે બહુ મહત્વના સવાલ ઉપર જઈએ. એલસીઆર શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળા સંબંધ અંગેનો વૈશ્લેષિક ઉકેલ મેળવો. એલસીઆર શ્રેણી પરિપથ માટે L into di by dt L into di by dt R into I plus Q by C equal to V. ફરીથી એકવાર L into di by dt plus R into I plus Q upon C equal to V. જ્યાં I બરાબર શું લખાય આપણે? I બરાબર dq by dt. એટલે di by dt બરાબર શું થાય? d સ્ક્વેર q by dt સ્ક્વેર થાય. અને v બરાબર vm sin ઓમેગા ટી. તો આ બધી કિંમત મૂકી દઈએ આપણા સમીકરણમાં. તો L ઇન્ટુ ડીઆઈ બાય ડીટી હતું. ડીઆઈ બાય ડીટીની જગ્યાએ આપણે શું લખવાનું છે હવે? ડીઆઈ બાય ડીટી બરાબર ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર લખવાનું છે. આઈની જગ્યાએ dq by dt લખવાનું છે. તો હવે આપણે કિંમત મૂકીએ તો પહેલા હતું L ઇન્ટુ ડીઆઈ બાય ડીટી એટલે L ઇન્ટુ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર એ આવી ગયું. પછી હતું RI હતું પ્લસ RI. આઈની જગ્યાએ dq બાય dt મૂકી દઈએ એટલે dq બાય dt મૂકી દીધું. પછી હતું Q બાય C એમનું એમ રાખી મૂક્યું. પછી હતું V એની જગ્યાએ મૂકી દીધું VM સાઇન ઓમેગા ટી. એટલે આપણું સમીકરણ તૈયાર થઈ ગયું. હવે L ઇન્ટુ ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ R ઇન્ટુ ડી ક્યુ બાય ડીટી પ્લસ Q upon C equal to VM sin omega t. આ સમીકરણ બળ પ્રેરિત એટલે કે પ્રણોદિત. બળ પ્રેરિત એટલે પ્રણોદિત, અવમંદિત. બળ પ્રેરિત અવમંદિત એટલે પ્રણોદિત દોલનોની પ્રણોદિત દોલકના સમીકરણ જેવું છે. અને આ સમીકરણનો ઉકેલ Q બરાબર QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા વડે આપી શકાય. આ સમીકરણનો ઉકેલ Q બરાબર QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા વડે આપી શકાય. Q બરાબર QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. વિકલન કરવું છે. હવે આપણે વિકલન કરવું છે. તો Q બરાબર QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટાનું વિકલન કરીએ એટલે dq બાય dt કરીએ તો QM તો એમને એમ આવશે. સાઇન ઓમેગા ટી પ્લસ થીટા એનું વિકલન થશે કોસ ઓમેગા ટી પ્લસ થીટા. અને ઓમેગા ટી એનું વિકલનમાં ઓમેગા થઈ જશે એટલે ઓમેગા બહાર નીકળી જશે ઇન્ટુ ઓમેગા. એટલે QM ઇન્ટુ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા થાય. એટલે આપણો જવાબ હવે આવો આવ્યો. QM ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા થાય.
દ્વિતીય વિકલન કરવું છે હવે આપણે ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર એટલે કોસનું વિકલન શું થાય માઇનસ સાઇન કોસનું વિકલન થાય માઇનસ સાઇન એટલે આપણે આગળ પહેલાં માઇનસ સાઇન લખી કાઢી કોસનું વિકલન કરી નાખ્યું ક્યુ એમ છે એમને મૂકી દીધા ઓમેગા હતા અને ઓમેગા ટીનું વિકલન કર્યું આ ઓમેગા ટીનું વિકલન કર્યું આપણે એટલે ઓમેગા સ્ક્વેર થઈ ગયું એટલે ક્યુ એમ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા થાય આ મૂલ્યો સમીકરણ એકમાં મૂકતા આ મૂલ્યો સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક કયું હતું આપણી જોડે L into d square q by dt square plus r into dq by dt plus q by c equal to vm sin omega t હતું એમાં મારી જોડે આ dq by dt ની કિંમત આવી ગઈ d square q by dt ની કિંમત આવી ગઈ અને q ની કિંમત આવી ગઈ આ બધી જ કિંમતો આપણા સમીકરણ એકમાં મૂકી દઈએ એટલે આપણને આવું સમીકરણ મળે માઇનસ એલ ઇન્ટુ ક્યુએમ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા આર QM omega into cos omega t plus theta plus 1 upon C QM sin omega t plus theta equal to VM sin omega t આ દરેકમાંથી મારે QM upon omega QM into omega કોમન લેવાના છે કોમન લેવા હોય મારે એટલે ક્યુએમ ઇન્ટુ ઓમેગા એટલે પહેલો જે ભાગ છે આપણે આ જે ભાગ છે પહેલો લખવો છે એટલે એકલું આર બાકી રહે આર કોસ ઓમેગા ટી પ્લસ થીટા થઈ ગયું પછી આ માઇનસ નિશાની આવે છે અને એમાં એક ઓમેગા બાકી રહેશે એક એલ બાકી રહેશે એટલે ઓમેગા એલ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા થઈ ગયું અહીંયા આગળ મારી જોડે ઓમેગા નથી એટલે ઓમેગા વડે ભાગી નાખ્યા મેં એટલે 1 upon ઓમેગા સી થઈ ગયું ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા થયું ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી ઓમેગા એલની જગ્યાએ આપણે આગળ શીખી ગયા છીએ ઓમેગા એલની જગ્યાએ હવે આપણે એક્સ એલ મૂકી દઈએ 1 ઓમેગા સીની જગ્યાએ XC મૂકી દઈએ એટલે ક્યુ એમ ઓમેગા કાઉન્સમાં આર બધું એનું એ જ ખાલી આપણે XC એક તો સાઇન ઓમેગા ટી પ્લસ થીટા કોમન કાઢવા છે સાઇન ઓમેગા ટી પ્લસ થીટા એ કોમન કાઢવા છે એટલે આર કોસ ઓમેગા ટી પ્લસ થીટા ઓમેગા એલની જગ્યાએ એક્સએલ મૂક્યા છે જે માઇનસ નિશાની સાથે હતા 1 upon ઓમેગા સીની જગ્યાએ 1 upon ઓમેગા સીની જગ્યાએ XC મૂક્યા છે એટલે XC માઇનસ XL ને સાઇન ઓમેગા ટી પ્લસ થીટા કોમન નીકળ્યા હવે Z ઇક્વલ ટુ વર્ગમૂળમાં આર સ્ક્વેર XC માઇનસ XL નો સ્ક્વેર વડે પહેલાં ગુણી નાખીએ અને પછી ભાગી નાખીએ આપણે એટલે મને મળશે QM ઇન્ટુ ઓમેગા ઝેડ એ કોમન કાઢેલા છે ઝેડ વડે ગુણી નાખ્યા છે કયા ઝેડ વડે આ ઝેડ વડે ગુણી નાખ્યા
એટલે દરેકની અંદર 12 ગુણી નાખ્યા એટલે અંદર દરેક પદમાં ભાગી નાખવાના થાય એટલે r/z કર્યા, r/z કર્યા, xc માઇનસ xl/z કરી દીધા. બાકીના બધા પદો એમના એમ જ sin ઓમેગા t પ્લસ થીટા ઇક્વલ ટુ Vm sin ઓમેગા t. એટલે ઇમ્પિડન્સ ડાયાગ્રામ પરથી r/z બરાબર cos phi લખાય અને xc માઇનસ xl/z બરાબર sin phi લખાય. અને tan phi ઇક્વલ ટુ xc માઇનસ xl/r. એટલે phi ઇક્વલ ટુ tan ઇન્વર્સ xc/xl/r થાય. એટલે QMWZ કૌંસમાં cos ઓમેગા t પ્લસ થીટા ઇન્ટુ cos phi sin ઓમેગા t પ્લસ થીટા ઇન્ટુ sin phi. હવે આપણને ખબર છે cos a cos b પ્લસ sin a sin b ઇક્વલ ટુ શું લખાય? cos a માઇનસ b થાય. એટલે QM ઓમેગા z ઇક્વલ ઇન્ટુ cos ઓમેગા t પ્લસ થીટા માઇનસ phi ઇક્વલ ટુ Vm sin ઓમેગા t થાય. આ સમીકરણને બંને બાજુ સરખાઈ દઈએ એટલે Vm બરાબર મને આવું મળે QM ઓમેગા z અને થીટા માઇનસ phi બરાબર -π/2 મળે. એટલે Vm બરાબર Imz થાય, જ્યાં Im બરાબર QM ઓમેગા થાય. હવે I બરાબર dq/dt, I બરાબર dq/dt એટલે QM ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા થાય. એટલે કે Im cos ઓમેગા t પ્લસ થીટા થાય. અથવા I બરાબર Im sin ઓમેગા t પ્લસ થીટા થાય, જ્યાં Im બરાબર Vm/z લખાય એટલે Vm/r² પ્લસ xc માઇનસ xl સ્ક્વેર છેદ આખો વર્ગમૂળમાં આવી જશે, છેદ આખો વર્ગમૂળમાં આવી જશે. અને phi ઇક્વલ ટુ tan ઇન્વર્સ xc માઇનસ xl/r થાય. આમ આ વૈશ્લેષિક ઉકેલ ફેઝરની રીતથી મેળવેલ ઉકેલને મળતો આવે છે. એટલે આખો સવાલ હતો આપણો આ LCR શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજના કડા સંબંધ માટે વૈશ્લેષિક ઉકેલ મેળવવાનો સવાલ હતો. એમાં પહેલાં ટૂંકમાં આખા સવાલનું વર્ણન કરીએ તો ટૂંકમાં એવું કહેવાય કે LCR શ્રેણી પરિપથ માટેનું આ સૂત્ર લખવાનું, LCR શ્રેણી પરિપથ માટેનું સૂત્ર લખવાનું, I બરાબર dq/dt મૂકી દેવાના, પછી di/dt કરવાનું એટલે d²q/dt² કરવાના. આ બધી કિંમતો મૂકી દઈએ એટલે આ સમીકરણ એ પ્રણોદિત દોલક જેવું થાય અને એનો ઉકેલ મને મળી ગયો QM sin ઓમેગા t પ્લસ થીટા. આ જે ઉકેલ મળી ગયો એમાં આપણે એનું 2 વખત વિકલન કર્યું આ ઉકેલનું અને આ ઉકેલના મૂલ્યો આપણે આગળના સમીકરણમાં મૂકી દીધા. આ સમીકરણમાં ઉકેલના મૂલ્યો મૂકી દીધા આપણે અને પછી સમીકરણનું સાદુરૂપ આપીએ એટલે આપણને આખો ઉકેલ મળી જાય, સમીકરણનો આખો ઉકેલ મળી જાય આપણને.